એક 7 વર્ષના છોકરાને ગણિતના શિક્ષક પ્રશ્ન પૂછે છે કે હું તને પહેલા એક સફરજન દઉં, પછી એક સફરજન દઉં અને પછી એક સફરજન દઉં તો તારી પાસે તારા બેગમાં કેટલા સફરજન થાય? એટલે છોકરો થોડી વાર વિચાર કરે છે ને પછી જવાબ આપે છે કે મારી પાસે 4 સફરજન થાય. એટલે શિક્ષિકાને એવું થયું કે આ છોકરાને સમજવામાં કઈ ભૂલ થઈ છે. એટલે શિક્ષિકા ફરી વખત તેમને પ્રશ્ન પૂછે છે કે તું ધ્યાનથી સાંભળ બેટા, બહુ જ સહેલો જવાબ છે કે હું તને પહેલા એક સફરજન આપું, એના પછી એક સફરજન આપું અને ફરી પાછું એક સફરજન આપું તો તારી પાસે તારા બેગમાં કેટલા સફરજન થાય? એટલે છોકરો થોડી વાર ગભરાઈ જાય છે અને ફરી પાછું તે ગણે છે પોતાની આંગળી દ્વારા કે 1, 2, 3 અને 4. એટલે ફરી પાછું તે તેના શિક્ષકને કહે છે કે મારા બેગમાં 4 સફરજન થાય. એટલે શિક્ષિકા હવે નારાજ થઈ ગઈ ને તેને દુઃખ થયું કે આટલો સહેલો પ્રશ્નનો જવાબ આને નથી આવડતો. એટલે શિક્ષિકાને યાદ આવ્યું કે આને સ્ટ્રોબેરી બહુ જ પસંદ છે. એટલે તેમણે કહ્યું કે હવે હું તને પહેલા એક સ્ટ્રોબેરી આપું, ફરી પાછી એક સ્ટ્રોબેરી આપું અને પછી પાછી એક સ્ટ્રોબેરી આપું તો તારી પાસે કેટલી સ્ટ્રોબેરી થાય? એટલે છોકરો ગણે છે ને કહે છે કે મેડમ મારી પાસે 3 સ્ટ્રોબેરી થાય. એટલે શિક્ષિકા બહુ જ ખુશ થઈ કે ચાલો આને આવડી ગયું, મેં અલગ રીતે પ્રશ્ન પૂછ્યો તો આને જવાબ આવડી ગયો. એટલે શિક્ષિકાને ફરી પાછો વિચાર આવ્યો કે હવે આને પૂછું કે સફરજન. તો એટલે શિક્ષિકા ફરી પાછું કહે છે કે પહેલા હું તને એક સફરજન આપું, પછી પાછું એક સફરજન આપું અને પછી પાછું એક સફરજન આપું તો તારી પાસે કેટલા સફરજન થાય તારા બેગમાં? એટલે છોકરો હવે ગભરાય છે ને હિચકિચાટમાં કહે છે કે મારી પાસે 4 સફરજન થાય. એટલે હવે શિક્ષિકા ગુસ્સે થઈ જાય છે. શિક્ષિકા ગુસ્સામાં કહે છે કે કેવી રીતે મને સમજાવ્યું તો કઈ રીતે તારી પાસે 4 સફરજન થાય? એટલે છોકરો કહે છે કે મેડમ મારી પાસે ઓલરેડી મારા બેગમાં એક સફરજન પડેલું જ છે, તમે 3 આપો અને એક મારી પાસે, એટલે મારી પાસે ટોટલ 4 સફરજન મારા બેગમાં થાય. એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને એ જ શીખવા મળે છે કે આપણે જ્યારે કોઈને પ્રશ્ન પૂછીએ છીએ અથવા તો જ્યારે કોઈ આપણને સમજાવવાની કોશિશ કરે છે તો તેનો આખો જવાબ પહેલા આપણે સાંભળવો. આપણે જે આપણા મગજમાં વિચારી રાખ્યું હોય કે આનો જવાબ આ જ થાય તેવું નથી હોતું. બધાના દ્રષ્ટિકોણ, બધાના વિચાર અલગ અલગ હોય છે. એટલે સામેવાળા વ્યક્તિને ખોટો સાબિત કરતા પહેલા તેની પૂરી વાત આપણે સાંભળી લેવી અને પછી જ તેના કન્ક્લુઝન ઉપર આવવું કે આપણે ખોટા છીએ કે સામેવાળો વ્યક્તિ ખોટો છે. એટલે દોસ્તો હંમેશા આપણે કોઈને ખોટા સાબિત કરતા પહેલા આપણે તેની વાત આખી પૂરેપૂરી સાંભળી લેવી અને પછી જ છેલ્લા નિર્ણય ઉપર આપણે આવવું. એટલે દોસ્તો આ કહાનીમાંથી તમને શું શીખવા મળ્યું ને કમેન્ટમાં જણાવજો અને આ વિડીયોને શેર કરજો. અને અમારી ચેનલ પર તમે પહેલી વખત આવ્યા છો અને આવા જ્ઞાનવર્ધક સારી એવી કહાનીઓ તમે જોવા માંગો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.